નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલિમ્પિક મેડાલિસ્ટ શૂટર મનુ ભકરને ફોન કરીને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં જીત બદલ અભિનંદન પાઠવ્યા. વિદેશ મંત્રી એસ જયશંકર ક્વાડના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા 2 દિવસ જાપાનની મુલાકાતે. ટોક્યોમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું સંબોધન. દિલ્હીમાં અન્ય એક દુર્ઘટના. આઈએનએ માર્કેટમાં વહેલી સવારે રેસ્ટોરન્ટમાં આગ લાગી 5 લોકો ઘાયલ થયાના સમાચાર બહાર આવ્યા. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર આજે 29 જુલાઈથી ખુલ્લો મુકાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેઘમલ્હાર પર્વનો કરાવશે શુભારંભ. સર્પગંગા તળાવ પાસે તૈયાર કરાયેલા વિશાળ ટ્રાન્સફરન્સ ડોમમાં વરસાદનો આનંદ માણતા કાર્યક્રમો નિહાળી શકાશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 4.64 ઇંચ વરસાદ નોંધાયો. આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ગુજરાત પર હજુ પણ 2 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં ચાંદુપુરાનો માત્ર એક શંકાસ્પદ કેસ. આજે વધુ એક બાળકના મોત સાથે મૃત્યુઆંક 53 પર પહોંચ્યો. વિતેલા 24 કલાકમાં કુલ 131 શંકાસ્પદ કેસ નોંધાયા. ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર ભરત ચૌધરીની પાટણથી ધરપકડ. ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર ભરત ચૌધરીની પાટણથી ધરપકડ. ભરત ચૌધરીએ સાગરીતો સાથે મળીને 52 અબજનું ટર્નઓવર કર્યું. અંબાજી ગબ્બર પર પગથિયાનું નવનિર્માણનું કાર્ય પૂરજોશમાં હાથ ધરાયું. 20 કરોડ 40 લાખના ખર્ચે નિર્માણ થતા પગથિયાની કામગીરી દરમિયાન ભક્તો હેરાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. વુમન્સ એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને હરાવી 8 વિકેટથી શ્રીલંકાએ જીત મેળવીને પ્રથમવાર એશિયા કપ વિજેતા બન્યું. ભારતે 9 વિકેટ ઝડપીને 20 ઓવરના અંતે શ્રીલંકાને 161 રન પર જ રોકી લીધું. ભારતનો બીજી મેચમાં 7 વિકેટથી વિજય થયો. ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી અજય રહ્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.